નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તરલ સર ચેનલમાં. આજે આપણે જોવાના છીએ લસા વિશે. આપણે લસા ગુસાના આ લેક્ચર નંબર 4 છે. તો તમે લેક્ચર નંબર 1, 2, 3 ના જોયા હોય તો પહેલા તમે લેક્ચર જોજો. એમાં અવયવી સમજ્યા આપણે, ગુસા વિશે જોયું, ગુસાના કયા પ્રકારના પ્રશ્નો હોઈ શકે. તો હવે આપણે જોવાના છીએ લસા વિશે. તો લસાનું ફૂલ ફોર્મ શું થાય પહેલા સમજો મિત્રો. તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. આ શબ્દ ઉપર બહુ જ ભાર આપવાનો છે. અવયવી અને ગુસામાં તો અવયવ. તો અવયવી એટલે શું કે એવી સંખ્યા જે આપેલી સંખ્યાના ગુણાકારમાં આવે. અવયવ એટલે શું? એવી સંખ્યા જે આપેલી સંખ્યાનો અવયવ હોય. બરાબર ને? બહુ સમજવા જેવું છે મિત્રો. આવું કંઈક છે, સમજો. હું ગુસા કહું ને તો ગુસાના ગુણાકારમાં આપણી આપેલી સંખ્યાઓ આવે અને સંખ્યાઓના ગુણાકારમાં લસા આવે. કેવું મજાનું છે? ગુસાના ગુણાકારમાં સંખ્યાઓ આવે અને સંખ્યાઓના ગુણાકારમાં લસા આવે. એટલે લસા શું છે? આપેલી સંખ્યાના ગુણાકાર છે, એના અવયવી કહેવાય. ઠીક છે ને? ચલો, તો આપણે ધારો કે સમજવું હોય કે ગુસા શું છે, તો જો અહીંયા જે ફૂલ ફોર્મ એનું છે ને, આખું જે એનું ફૂલ રૂપ છે, એમાંથી જ આપણને ખબર પડે કે મારે લઘુત્તમ સામાન્ય અવયવ લસા શોધવા છે, ધારો કે બે સંખ્યાના. તો એ શું કહેવા માંગે છે? લસા એટલે ભાઈ પહેલા અવયવી પાડો. તો આનો અવયવી પાડું તો 12 ના અવયવી કોણ થાય? 12, 24, 36, 48, 60, 72 આ બધા એના અવયવી થાય. તો અવયવી એટલે એના ઘડિયામાં જે બધા આવે એ બધા એના અવયવી કહેવાય. તો અસંખ્ય હોય, અનંત હોય. આવી રીતે 16 ના અવયવી 16, 32, 48, 64, 80 આ પણ અનંત આવશે. તો અવયવી થઈ ગયા. હવે શું કરવાનું ભાઈ? સામાન્ય. તો સામાન્ય પણ આમાં બહુ બધા આવશે મિત્રો. જો આમાં સામાન્ય ક્યાંથી શરૂ થાય છે? 48 આવશે. આગળ વધશો તો ખાસા બધા આવશે. 48 આવશે તો એના ડબલ 96 આવશે જ. બંનેના ઘડિયામાં આવે, સમજી લો. પણ આપણે સામાન્ય કયો? લઘુત્તમ એટલે નાનામાં નાનો સામાન્ય. બંનેમાં સમાન સૌથી નાનો કોણ છે? 48 છે. એટલે 48 આના લસા કહેવાય. ખબર પડી? તો 12 અને 16 ના લસા કોણ? 48 તમારો જવાબ. પણ આવી રીતે શોધીશું તો મેર નહીં પડે પરીક્ષામાં. તો પદ્ધતિ તમને હું બતાવવાનો છું. 3 આપણી જોડે રીત છે. પણ પહેલા લસા સમજી લો તમે. તો લસા સમજ્યા કે અવયવી પાડ્યા બાદ બંનેમાં જે સામાન્ય બચે છે, સમાન છે પણ સૌથી નાના. ગુસામાં કેવું હતું? બંનેમાં અવયવમાં સૌથી મોટો, તો અવયવ નાનો હોય અને લસા હંમેશા મોટા હોય. સંખ્યાના ઘડિયામાં આ વાળી સંખ્યા હંમેશા મોટી હોય. ખબર પડી બધાને? તો આનો લસા થઈ જશે 48. ઠીક છે? વધી આગળ. ઓકે, હવે મને એવું કીધું હોય કે બે સંખ્યાઓ કે ત્રણ સંખ્યાઓ છે, બધી અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે શું? કે જે સંખ્યાનો અવયવ 2 જ હોય, એના ભાગ ના પડે, એ કોમન જ ના હોય. જેમ કે હું એક્ઝામ્પલ લઉં કે મારે 3 અને 5 ના લસા શોધવા છે. તો મિત્રો શું કરવાનું? અવિભાજ્યના લસા શોધવા હોય ને તો આમનો ગુણાકાર જ કરવો પડે, કારણ કે આમાં સમાન કંઈ આવતું નહોતું. આ સમાન આગળ સમજાઈશ કે હું સમાન વર્ડ યુઝ કરી રહ્યો છું. 3 અને 5 માં કંઈ જ કોમન નથી, એટલે આમનો ગુણાકાર કરશો ને ત્યારે તમારો લસા આવશે. તો જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા હોય, જેમના ભાગ પડે જ નહીં, એમનો લસા શોધવો હોય તો તમારે શું કરવાનું? એને ગુણી નાખવાના. ગુણાકાર કરવો જ પડે. જેમ કે તમને કીધું 17 અને 9 નો, તો 17 પણ તમારો અવિભાજ્ય છે, બંનેમાં સમાન નથી. આ અવિભાજ્ય ભલે ના હોય, એક અવિભાજ્ય છે, બંનેમાં કઈ સમાનતા નહીં આવે, બંને વચ્ચે ગુસા એક જ થશે. તો આમનો ગુણાકાર કરવો પડે ત્યારે તમારે લસા મળે મિત્રો. ઠીક છે? તો જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ હોય કે બે સંખ્યાઓમાં કઈ વસ્તુ કોમન ના હોય, એમનો ગુસા એક હોય, ત્યારે એમનો ગુણાકાર કરશો ત્યારે તમને લસા મળશે. ઠીક છે? જો આમાં આમનો ગુણાકાર લસા નથી આવ્યો મિત્રો. કેમ? કેમ કે આ બંનેમાં કોમન છે. આ બંનેનો ગુસા 4 થાય. આગળ લેક્ચરમાં જોયું આપણે. ઠીક છે ને? અવિભાજ્ય હોય કે કોઈ સમાન ના હોય બંનેમાં, તો શું કરવાનું? લસા શોધવા માટે ગુણી નાખવાના. ઠીક છે? તો આપણે સમજી ગયા કે કોને કહેવાય છે? લસા. ઠીક છે ને? કે અવયવી પાડીને સામાન્ય સૌથી નાનામાં નાનો. ઠીક છે? હવે આપણે જોઈએ કે એની પદ્ધતિઓ કઈ, કે મારે લસા શોધવી હોય તો કઈ કઈ પદ્ધતિઓ આપણી પાસે છે. ઠીક છે મિત્રો? ચલો, તો આપણે એની પદ્ધતિ જોઈ લઈએ. તો જો કઈ કઈ પદ્ધતિ આપણી જોડે છે અવેલેબલ લસા શોધવા માટે, તો મેં અહીંયા લખી છે. અને આમાંથી બે પદ્ધતિ તો તમને યાદ હશે. આ પદ્ધતિથી આપણે ગુસા પણ શોધ્યા હતા, બરાબર ને? તો એ જ પદ્ધતિથી આપણે લસા શોધી શકીએ મિત્રો. તો કેવી રીતે કરીશું જોજો. તો પહેલી પદ્ધતિ છે કે અવિભાજ્ય અવયવ પદ્ધતિ. એટલે અવયવ પાડ્યા પછી કંઈક આગળ વધતું હશે એટલે નામ છે ને અવિભાજ્ય અવયવ પાડો ને એની પદ્ધતિથી તમે લસા શોધીને બતાવો. તો આપણે એક દાખલો લઈએ. ચલો,
એક અમુક સંખ્યા લઈ લઈએ, ધારો કે 12, 15, 20 અને 27. આ 4 સંખ્યાઓ છે, મારે આના લસા શોધવા છે. સાદી ભાષામાં નાનામાં નાની એવી સંખ્યા આ બધાના ઘડિયામાં આવે એવી સંખ્યા શોધવાની. 12 ના ઘડિયામાં આવે, 15 માં આવે, 20 માં આવે, 27 માં આવે. અને અવયવી કહેવાય. બધાના ઘડિયામાં સમાન સૌથી નાની. આ સૌથી નાની પણ આ બધી સંખ્યા કરતા મોટી જ હોય ભાઈ, કેમ કે આ બધાના ઘડિયામાં આ વાળી સંખ્યા મોટી હોય, આમના અવયવ નાના હોય, તો ગુસા નાના હોય. ઠીક છે ને? ચલો કેવી રીતે શોધીશું? તો પદ્ધતિ શું કહે છે ભાઈ? અવિભાજ્ય અવયવ પાડો. એટલે હું શું કરીશ? આમના અવયવ પાડીશ, એટલે છૂટા પાડીશ. કેવી રીતે? જુઓ, 12 ના આપણે ફેક્ટરાઇઝેશન, રાઈટ, અવયવીકરણ કહેવાય. ઠીક છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 12 થાય. 3 દુ 6 ને ગુણ્યા 2. આવી રીતે 15 ના કરીએ તો 3 ગુણ્યા 5 થાય મિત્રો. ઠીક છે? આવી રીતે 20 ના કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 થાય. આવી રીતે 27 ના ભાગ પાડીએ, અવયવીકરણ કરીએ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ જ પદ્ધતિ ગુસામાં કરી હતી. અને ગુસા શોધવા હોય તો અવયવ પાડીને બધામાં સમાન વસ્તુ લઈ લો. આમાં કેવું, દરેકમાં આવતી સંખ્યા લઈ જ લેવાની, સમાન હોય કે ના હોય. હવે અહીંયા જોજો કોણ કોણ આવે છે? 2 આવે છે, પછી 3 આવે છે, આગળ વધીએ તો 3 તો આવ્યો જ, 5 આવે છે, 5, 2 અને 3, એટલે 4 જુદા જુદા છે. કોણ છે? 2 છે, 3 છે, 5 છે. બરાબર? 3 વસ્તુ, 2, 3 ને 5. હવે આમાં શું કરવાનું? લસા માટે તમારે દરેકમાં વધુમાં વધુ વાળી સંખ્યા જેટલી વાર આવે એ બધી જ લઈ લેવાની. એટલે શું કરું? સમજાવું છું, સમજજો. 2 અહીંયા કેટલી વાર આવે છે? 2 વાર. અહીંયા તો આવતો જ નથી. અહીંયા 2 વાર, અહીંયા આવતો નથી. તો વધુમાં વધુ કેટલી વાર આવ્યો? 2 જ વાર આવ્યો. બીજે ક્યાંક 3 વાર 2 આવ્યો હોત ને તો 3 એ 3 લઈ લે. એટલે તમારે શું કરવાનું? વધુમાં વધુ એ સંખ્યા આવી જે અવયવ, રાઈટ, અવયવ છે, જો આ, રાઈટ, એટલે આ અવિભાજ્ય છે. આનો ટુકડા ના થાય, બધા ટુકડા કરી દેવાના. બધી કયા હોવા જોઈએ? જો અવિભાજ્ય જ હોવા જોઈએ. અવયવ પાડ્યા તો આમાં 2 2 2 વાર, આમાંય 2 વાર, તો ક્યાંય વધારે આવતા નથી. તો મારા લસામાં 2 ગુણ્યા 2 લઈ લેવાના. આ બંને આવી ગયા. આ બંને લેવાની જરૂર નથી, બંનેમાં સમાન જ છે ભાઈ. ક્યાંક 3 વાર આવે ને તો 3 વાર લઈ લે. બરાબર? આવી રીતે 3 જુઓ, જો અહીંયા 3 એક વાર, 3 એક વાર, 3 આવતો નથી. અહીંયા 3 3 વાર આવે છે, તો હાઈએસ્ટ વાળો લઈ લેવાનો. તો મારે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. સહેલું છે? હવે 5 ની વારી લઈએ. 5 તો અહીંયા છે નહીં, અહીંયા એક વાર આવે છે, અહીંયા પણ એક વાર આવે છે, અહીંયા નથી આવતો, તો એક જ વાર, એટલે ગુણ્યા પાછું 5. આ તમારો થઈ ગયો લસા. અને ઓબ્વિયસલી તમને ખબર છે, લાંબી લાંબી પદ્ધતિ હું તમને સજેસ્ટ કરતો જ નથી. આ બધી પદ્ધતિ ક્યાંય પરીક્ષામાં વાપરવાની નથી. આ તો રીત છે, તો મારે તમને સમજાવવી પડે કે આવી રીતે તમે લસા શોધી શકો. તો શું આવશે? 5 3 15 3 45 2 90 અને 3 2 6 9, એટલે 540 લસા આવશે મિત્રો. તો 540 નાનામાં નાની એવી સંખ્યા છે, આ બધાના ઘડિયામાં આવશે. તમે જોઈ લો, આનાથી નાની કોઈ થશે જ નહીં જે બધાના ઘડિયામાં આવે. બરાબર? પરીક્ષામાં આ પદ્ધતિ હું તમને વાપરવાનું કહેવાનું જ નથી, ના વાપરવાની જ નથી. આપણે આટલો સમય જ ક્યાં છે આપણી જોડે? બરાબર? પદ્ધતિ નંબર 2 પણ સમજી લઈએ. ભાગાકાર પદ્ધતિ જે તમે સ્કૂલમાં વાપરો જ છો. સ્કૂલમાં આપણે વાપરી જ છે આ પદ્ધતિ. કે શું પદ્ધતિ હોય કે આ બધાના મારે લસા કાઢવા હોય તો લસા કાઢતા તો બધાને આવડતું હતું, કારણ કે ફટાફટ લસા વખતે આવી રીતે શરૂ કરી દેવાનું. સારી પદ્ધતિ છે, ખોટી નથી. અમુક વાર વપરાય તો આવી રીતે લસા આપણે શોધી શકીએ. બરાબર ને? તો ક્યાંથી શરૂ કરી શકીએ? 2 થી કરીએ તો 2 6 15 10 27. હજુ 2 થી કરીએ તો 2 3 15 5 ને 27. હવે 3 થી કરીએ તો 3 1 5 5 અને 9. હવે જો 3 થી 9 જ લઈ લો, પછી 5 લઈ લઈએ તો 9 લઈ લઈએ, તો 9 નું 1 થઈ જશે, અને 5 લઈ લઈએ તો બધા 1 થઈ ગયા. તો આમનો ગુણાકાર તમારો લસા. આવું તો બધાને યાદ આવ્યું હશે. બરાબર ને? તો લસા તમે શોધશો, જોઈ લો. 9 5 45 × 2 90, 90 ગુણ્યા 6 પાછું 540 તમારો જવાબ આવી જાય. આને કહેવાય ભાગાકાર પદ્ધતિ. ઠીક છે ને? તો આપણે પદ્ધતિ અમુક વાર વાપરી શકાય, પણ બેસ્ટ પદ્ધતિ કઈ છે હું તમને શીખવાડું છું, જે હું જનરલી યુઝ કરું છું. ઠીક છે ને? શું પદ્ધતિ છે જોઈ લઈએ આપણે એકવાર. ચાલો મિત્રો, તો હવે આપણે જો કોઈ પણ સંખ્યા, આ સંખ્યા લઉં છું, તમને સમજાવું છું કે કેમના લસા શોધવાના અને કેમ આવું કરીએ છીએ એ પણ સમજાવું. એવું નહીં કે હું કેવું કરું છું કે પદ્ધતિ તમને ગોખાઈ દઉં, એવું નહીં. પદ્ધતિ સમજાઈશ. પરીક્ષામાં તમે ભૂલી ગયા, રિવિઝન જ્યારે કરો છો તો સમજણ પડશે ને, તો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન આવ્યો તમે કરી શકશો, બીજા નહીં કરી શકે. જેને ગોખણ પટ્ટી કરી હશે એ નહીં કરી શકે. બરાબર? ચલો,
તો એ જ સંખ્યા લઉં છું 12, 15, 20 અને 27. ઠીક છે, આપણે શું કરવું છે? આના લસા શોધવા છે. તો સમજો કે લસા એટલે કેવી સંખ્યા? બધાના ઘડિયામાં આવે. હવે અહીંયા તમારે શું કરવાનું? સૌથી મોટી સંખ્યા પકડવાની. સૌથી મોટી 27. તો મારે લસા શોધવા હોય તો આ સંખ્યા મારી કેવી હોવી જોઈએ? 27 ના ઘડિયામાં આવે, 20 માં આવે, 15 માં આવે અને 12 માં આવે. બરાબર? તો આ સંખ્યા જે આવવાની છે મને કહો, એ 27 થી નાની હોઈ શકે? ના જ હોઈ શકે ને. 27 ના ઘડિયામાં સૌથી નાનું 27 હોય અથવા 27 ના ગુણાકાર હોય. એટલે આપણે શું કર્યું? સૌથી મોટી સંખ્યા અહીંયા તો આવશે જ. આ સંખ્યાનો અવયવ 27 તો હશે જ, અથવા 27 ના ગુણાકારમાં કોઈ એવી સંખ્યા આવે જ નહીં. એટલે આપણે શું કરવાનું? યાદ રાખો, જે સંખ્યા તમને સૌથી મોટી આપી છે એ તમારો લસામાં તો આવશે જ, અને પાછળ કંઈક બીજું આવે તો આવે, ના પણ આવે. સૌથી મોટી સંખ્યા લખી નાખી, કારણ કે આના ગુણાકારમાં મારે બનાવવાની છે, બધાના ગુણાકારમાં બનાવવાની છે, પણ હું સૌથી મોટી પકડું છું. કારણ કે સૌથી મોટાના ગુણાકારમાં આવશે તો નાનામાં કદાચ આવી પણ જાય, ના આવશે, જે ખૂટશે એવું આપીશ. સમજો શું કહું છું? શાંતિથી, ચિંતા ના કરશો. 27 સૌથી મોટી સંખ્યા મૂકી. હવે મારે શું જોવાનું? આવું લસા બનાવી રહ્યો છું, જોજો લસા બનાવું છું. તો આ સંખ્યા બધાના ઘડિયામાં આવવું જોઈએ. ભાઈ 27 ના ઘડિયામાં 27 આવે. હા ભાઈ, આનું કામ થઈ ગયું. જો મેં સંખ્યા શોધી નાખી જે આના ઘડિયામાં આવે. હવે મારે સંખ્યા શોધવાની, આ સંખ્યા 20 ના ઘડિયામાં આવે ભાઈ? ના આવે. 20 ના ઘડિયામાં 27 તો ના આવે. કેમ ના આવે? કારણ કે 20 કેવું છે? 20 માં 2 આવે, 10 આવે, આવું કંઈક હોય ને. અને 27 માં તો કંઈ 2 પણ નથી આવતો, 10 પણ નથી આવતો. એટલે આની પાસે જે અહીંયા છે એ 20 માં નથી. 20 માં કંઈક જુદી સંખ્યાઓ છે. તો આ બધી સંખ્યાઓ આના અંદર તો આવતી જ નથી. એટલે આ બધી સંખ્યા આની, એટલે મારે 20 એ 20 અહીંયા લઈ લેવું પડે. સમજો. શાંતિ ભાઈ, જોડે જોડે રહેજો, ખબર પડશે. 27 લીધી, 20 એ 20 કેમ લઈ લીધી? દર વખતે આખી ઉઠાઈ નથી મૂકવાની ભાઈ. બંનેમાં કંઈક સમાન હોય ને. ધારો કે અહીંયા હોત 15, ચલો હું તમને સમજાવું છું કે 15 અહીંયા હોત, અહીંયા આ સંખ્યા 15 હોત એવું માનો, આને ભૂલી જાવ અત્યારે. હવે 15 માં શું આવે? 3 ગુણ્યા 5 આવે. હવે 27 માં તો 3 આવી ગયો, અને અહીંયા 3 આવે, તો મારે ફરીથી 3 ગુણવાની જરૂર નથી. હું શું ગુણીશ? ખાલી અહીંયા 5 ગુણાકાર કરીશ. ખબર પડી? વધી આગળ. ચલો આખું સમજાવું ફરીથી, ચિંતા ના કરશો. 27, આ 20 કેમ લખ્યા? 27 માં જે બધા અવયવ આવે છે એ 20 માં ક્યાંય આવતા નથી, એટલે આખો 20 ઉઠાઈને મૂકી દીધો આપણે અહીંયા. હવે ગુણાકાર, તો જો આ સંખ્યા 27 ના ઘડિયામાં પણ આવે, 20 ના ઘડિયામાં પણ આવે. હવે 15 ઉઠાઈને મૂકવાનું ભાઈ, એવું નથી કરવાનું. 15 એટલે શું થાય? 3 ગુણ્યા 5 થાય. તો આ 5 તો 20 માં આવી ગયો. 20 એટલે શું થાય? 5 ગુણ્યા 4 તો 5 આવી ગયો. અને 27 માં 3 3 3 3 વાર આવે છે. મારે તો એક જ 3 જોઈએ છે. આની મારે જરૂર જ નથી. આ 15 ના ઘડિયામાં સેટ થઈ ગયો. આ જે સંખ્યા બનશે એ 15 થી કપાશે. જોઈ લો તમે. હવે પડી આગળ વધીએ 12 માટે. ભાઈ 12 માં કોણ આવે? 4 ગુણ્યા 3 આવે. ભાઈ 4 તો આવી ગયો 20 માં. 5 ગુણ્યા 4, અંદર 4 આવી ગયો ને, અને એક 3 તો પાછો અહીંયા આવી જ ગયો. આ તમારો લસા આવી ગયો. બોલો કેવી મસ્ત પદ્ધતિ છે. મોટી સંખ્યાથી શરૂ કરો, મોટી સંખ્યા લઈ લો, અને પાછળ શું ગુણાકાર કરવાના? જે સંખ્યાઓ બચી એમનો અવયવ પાડીને જે અવયવ નથી આવ્યો મોટી સંખ્યામાં એ ગુણાકાર કરતું રહેવાનું. આ થોડું પ્રેક્ટિસથી તમને આવડશે મિત્રો. એટલે પ્રેક્ટિસ કરીશું ત્યારે વધારે ખબર પડશે. એક જ દાખલો બીજો લઈ લઉં, તમને કદાચ આઈડિયા આવે. લાગ્યું હશે કે થોડી કોમ્પ્લેક્સ પદ્ધતિ છે, પણ મિત્રો આવી વાપરશો, પ્રેક્ટિસ કરશો ને તો એક્ઝામમાં 10 સેકન્ડ 15 સેકન્ડમાં કોઈ પણ સંખ્યાઓનો લસા શોધી શકશો. તો એક નાની બીજી એક વેલ્યુ લઈ લઉં. ધારો કે મારે શોધવું છે 20, 30, 40 નો લસા. ચલો બહુ સહેલું લઈ લઈએ. બરાબર? તો શું કરવાનું? મોટી સંખ્યા 40 ગુણ્યા, ભાઈ 30 માં 40, 40 માં 30 આવે? ના આવે, કારણ કે આ 4 ગુણ્યા 10 છે ને આ 3 ગુણ્યા 10 છે. સમજો, આ 4 ગુણ્યા 10 અને આ 3 ગુણ્યા 10, તો 10 તો આવી ગયો, અને અંદર શું બચ્યું? ખાલી 3 જ લેવાનું. ભાઈ 3 પતી ગયું. હવે 20 ના ઘડિયામાં તો 40 આવે જ અંદર. બરાબર? આના અંદર 20 આવી ગયો. આ મારો લસા 20, 40 અને 30 નો. જોઈ લો 120. 3 ના ઘડિયામાં 120 નાનામાં નાની સંખ્યા છે. તો આ રીતે સ્પેશિયલ પદ્ધતિથી તમે લસા શોધી શકો છો મિત્રો. ઠીક છે, હું માનું છું તમને ખબર પડી રહી છે. લસાનું આપણું બેઝિક જોયું. લસા કેમના શોધવાના એ તમને મેં 3 રીત બતાવી. આના આધારે આગળ જોઈશું આપણે કે લસામાં કયા ટાઈપના પ્રશ્નો આવે. કે આવો પ્રશ્ન પૂછાય તો તમારે શેનો લસા શોધવાનો છે કે શું કરવાનું છે. ઠીક છે, એના પછી લસા ગુસા બંને ભેગા કરીને જે એક્ઝામમાં પ્રશ્નો આવે છે એની પ્રેક્ટિસ કરાવીશ. ઠીક છે, આવી રીતે આખું એલસીએમ પતાવીશું, દરેક ચેપ્ટર પતાવીશું.
મેં નફો ખોટનો પણ એક લેક્ચર મૂક્યો છે બેઝિક, એ પણ જોઈ લેજો મિત્રો. ઠીક છે, થેન્ક યુ વેરી મચ.